Sardar Patel Good Governance CM Fellowship Program in 2009, the then Chief Minister Shri Narendra Modi launched the CM Fellowship Program. The objective of the program was to provide young and talented individuals with an opportunity to contribute the social service and support India's future development. Subsequently, the Sardar Patel Good Governance Fellowship Program was launched by Chief Minister Shri Bhupendra Patel on October 31, 2023 with revised objectives. The program now focuses on incorporating innovative and effective approaches into policy making and service delivery process, aiming to the promote culture of innovation, efficiency, excellence within government departments. તે ફિલ્ડ વિઝિટ્સ પણ ટ્રેનિંગમાં ઇન્ક્લુડ હોય છે અને પછી એવી રીતે 1 વીક ઓફ ટ્રેનિંગ લેવામાં આવે છે આઈએમ અમદાવાદ દ્વારા. એ મોસ્ટલી થિયોરિટિકલ પોર્શન્સ કવર કરે છે, કારણ કે કોઈ પણ ફેલોશિપમાં કે આજે તમે ગવર્મેન્ટ હારે કામ કરતા હો તો એક ડ્યુઅલ તમારામાં એક ઓરિએન્ટેશન હોવું ખાસ જરૂરી છે, કે થિયોરિટિકલ નોલેજ અને સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ. તો એ થિયોરિટિકલ નોલેજ જે છે એ આઈએમ દ્વારા આપવામાં આવે છે. જે તમારે આ ફેલોશિપની અંદર જે ફિલ્ડ ઉપર તમારે કામ કરવા માટેના નેસેસરી થીમેટિક એરિયાસ હોય છે એના ઉપર. સો ધેટ ઇઝ ધ 2 વીક ટ્રેનિંગ પ્રોસિજર. અને એક બીજા 2 વીક્સનું ટ્રેનિંગ પ્રોસિજર એ ડિપાર્ટમેન્ટની અંદર હોય છે, કે જે તે ડિપાર્ટમેન્ટની અંદર તમને ફાળવવામાં આવે છે ત્યાં પણ તમારું વિધિન ધ ડિપાર્ટમેન્ટ 2 વીક્સ ઓફ ટ્રેનિંગ થાય છે. એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની કામગીરી અને ત્યાંનું આખું સ્ટ્રક્ચર, ત્યાંની સ્કીમ સમજવા માટે. રાઈટ. હવે મારો પર્સનલ ફેવરેટ ક્વેશ્ચન, ઓકે, એટલે મારે જાણવું હતું કે આટલી બધી પ્રોસેસ પાસ કરીને, તમે ઇન્ટરવ્યૂ પાસ કરીને, સેક્રેટરી તમારું ડિસાઇડ કરે છે સિલેક્શન, અને પછી જ્યારે પહેલીવાર સચિવાલયમાં પહોંચો છો ને જાઓ છો, તો એ ફર્સ્ટ ડે એટ સચિવાલય એઝ અ સીએમ ફેલો વાળી ફિલિંગ શું છે, એના વિશે વાત કરો. એ તો એકચ્યુઅલી બહુ સ્પેશિયલ ફિલિંગ્સ હોય છે. આમ તો જે ફિલિંગ હતી એને શબ્દોમાં જસ્ટિફાય કરવી બહુ ડિફિકલ્ટ છે, છતાં પણ હું ટ્રાય કરીશ. કે સચિવાલય એક તો જ્યારે તમે નામ સાંભળો ત્યારે જ એકદમ એક ઓરા ઊભો થઈ જાય, કારણ કે ઇટ ઇઝ ધ એપેક્સ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ સ્ટેટ. તો મારું જે ડિપાર્ટમેન્ટ છે રૂરલ ડેવલપમેન્ટ છે. ઓકે. તો ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જ્યારે હું પહેલા દિવસ ગયો ડિપાર્ટમેન્ટની અંદર, તો જાતા આવતા જ પહેલાં મારી મુલાકાત થઈ એ ડિપાર્ટમેન્ટના જે સેક્રેટરી એન્ડ કમિશનર મેમ છે એમની સાથે. અને ફર્સ્ટ ડે હોય તો આપણે જનરલી નર્વસ હોય છે, કે જ્યારે તમે આટલા મોટા સિનિયર લેવલના ઓફિસર સાથે મળવાનું હોય છે તો શું બોલશું, એ શું પૂછશે, કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું કહીને જનરલી વધારે નર્વસ બનાવી દેતા હોય લોકો. તો પણ આઈ વુડ સે કે બહુ સરસ અને બહુ કામિંગ અને સુધિંગ એક્સપિરિયન્સ હતો પહેલો દિવસ મારો, કે જ્યારે હું એમને મળ્યો ત્યારે શી વોઝ વેરી કાઇન્ડ ટુ જસ્ટ આસ્ક અબાઉટ મી, લાઈક વોટ્સ માય એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, વર્ક એક્સપિરિયન્સ, અને મારે શું ઇન્ટરેસ્ટ એરિયાઝ છે આ ફેલોશિપની અંદર, વોટ આર ધ થિંગ્સ જેના ઉપર મને કામ કરવાની ઈચ્છા છે. અને એમને બહુ સરસ રીતે કીધું કે ટ્રેનિંગ તમારી ગોઠવવામાં આવી છે અહીંયા 2 વીક્સની, એન્ડ ઇટ વોઝ અ વેરી કામિંગ એક્સપિરિયન્સ. અને પછી પહેલા દિવસથી જ મારી જે ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ ડિપાર્ટમેન્ટની અંદર. અને પછી હું જે અલગ અલગ સ્કીમ્સ હોય છે રૂરલ ડેવલપમેન્ટની, જેમ કે મનરેગા છે, સ્વચ્છ ભારત છે, આવાસ યોજના છે, NRLM છે, તો એ જે સ્કીમ્સના અલગ અલગ ઓફિસર્સ જે હેન્ડલ કરતા હોય છે એમની પાસે હું જઈ અને એમને મને ઓરિયન્ટ કર્યો કે આપણે આ સ્કીમની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે અને કેવી રીતે કામકાજ થાય છે. અને બહુ જે નર્વસનેસ હતી આઈ વુડ સે કે એ પહેલાં જ કલાકમાં આખી વહી ગઈ, અને ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ એક્સપિરિયન્સ. ઓકે. હવે જ્યારે તમે કીધું કે તમારા મધરે તમને એક વોટ્સએપ ફોરવર્ડ કર્યો, એનાથી તમને ખબર પડી કે સીએમ ફેલોશિપના એપ્લિકેશન્સ ચાલુ થયા છે, અને પછી તમે સચિવાલય પહોંચી ગયા, પણ એ પહેલાંની તમારી કારકિર્દી ને, એ પહેલાંનું તમારું એજ્યુકેશન ને, એ પહેલાંનું તમારું બેકગ્રાઉન્ડ વિશે થોડુંક કહેશો, કે જતન ભાનવડિયા એના પહેલાં ક્યાં હતા અને શું કરતા હતા? સો આઈ બિલોંગ ટુ રાજકોટ. ઓકે. અને મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જે છે પોલિટિકલ સાયન્સમાં છે. મેં મારું અંડર ગ્રેજ્યુએશન ભણ્યું છે MS યુનિવર્સિટી ઓફ બરોડાથી પોલિટિકલ સાયન્સમાં. પછી મને પોલિટિકલ સાયન્સમાં જ ઇન્ટરેસ્ટ હતો પહેલેથી, સો મેં એની અંદર માસ્ટર્સ કર્યું. આઈ વેન્ટ ટુ દિલ્હી, મેં યુનિવર્સિટી ઓફ દિલ્હીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે પોલિટિકલ સાયન્સમાં. એમના પછી આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી કે હું સિલેક્ટ થયો તો એઝ અ લેમ્પ ફેલો. સો લેમ્પ સ્ટેન્ડ્સ ફોર લેજિસ્લેટિવ આસિસ્ટન્ટ ટુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો એમની અંદર મને દિલ્હીના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. વાવ. અને પછી આ ફેલોશિપમાં આવતા પહેલાં ઇમિડિયેટલી આઈ વોઝ એસોસિએટેડ વિથ ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી. એ એક ઓર્ગેનાઇઝેશન છે જે પબ્લિક લીડરશિપ સ્ટ્રેન્થન કરવાની ફિલ્ડમાં કામ કરે છે.
સો મારું જે ઇન્ટરેસ્ટ એરિયાસ હતો એ પહેલેથી પોલિટિકલ સાયન્સ, ગવર્નન્સ, પોલિટી એમાં હતો. રાઈટ. અને મને લેજિસ્લેચરનો એક્સપિરિયન્સ હતો કે હું જ્યારે દિલ્હી હતો મેં 4 વર્ષ પાર્લામેન્ટ સાઇડ અને લેજિસ્લેટિવ સાઇડ ઉપર કામ કર્યું હતું. તો આ ફેલોશિપ વોઝ અ નેચરલ પ્રોગ્રેશન ફોર મી કે Right. લેજિસ્લેચર કઈ રીતે કામ કરે એનો એક્સપિરિયન્સ મળ્યો. પછી એ જે લોસ બનાવે એને ગવર્મેન્ટ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે તો એક્ઝિક્યુટિવ સાઇડનો જે છે એ આ ફેલોશિપ થ્રુ એક મને ઓપોર્ચ્યુનિટી મળી વિન્ડોની. કમ્પ્લીટિંગ ધ સર્કલ. તો મારા માટે એક બહુ ફૂલફિલિંગ અને એક કોમ્પ્રિહેન્સિવ એક્સપિરિયન્સ આ ફેલોશિપની ઓપોર્ચ્યુનિટી હતી પર્સનલી. રાઈટ. ત્યાં ગયા પછીનો તમારો દિવસ કેવો હોય છે અને આખી જે ફેલોશિપનું સ્ટ્રક્ચર કયું પ્રકારનું હોય છે અને તમને કઈ રિસ્પોન્સિબિલિટીઝ આપી હોય છે અને કેવી રીતે આખું કામ થાય છે? સો આ ફેલોશિપનું સ્ટ્રક્ચર એ પ્રમાણે છે કે જે 20 ફેલોઝ સિલેક્ટ કરવામાં આવે છે રાઈટ. તો એમને એક ડિપાર્ટમેન્ટની અંદર અલોટ કરવામાં આવે છે. ઓકે, એટલે So જે- દરેકને અલગ અલગ વિભાગ આપવામાં આવે છે? તો જે ફેલોશિપનું GR છે એમાં જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એમાં મેન્શન હોય છે કે કયા 20 ડિપાર્ટમેન્ટ્સ આની અંદર છે. રાઈટ. અને જ્યારે એપ્લિકેશન ફિલ કરતા હોય છે જ્યારે એપ્લિકન્ટ્સ તો એમને ચોઇસ પણ આપવામાં આવે છે કે તમારી ટોપ પ્રિફરન્સના 5 ડિપાર્ટમેન્ટ્સ તમારે સિલેક્ટ ચૂઝ કરવા તમને મળે છે. પછી જે ફાઇનલ જે તમારા વર્ક એક્સપિરિયન્સ કે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપરથી ક્રાઇટેરિયા ઉપરથી જે તમને જે તે ડિપાર્ટમેન્ટ અલોટ કરવામાં આવે છે તો ફેલોઝ બધા કેપિટલમાં જ સ્થિત હોય છે ગાંધીનગરની અંદર જ. અને જે તમને ડિપાર્ટમેન્ટ અલોટ કરવામાં આવે છે એમના જે સેક્રેટરી હોય છે જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એ ફેલોના મેન્ટર હોય છે. રાઈટ. સો ઇટ્સ લાઈક અ મેન્ટર મેન્ટી રિલેશનશિપ. અને એ ડિપાર્ટમેન્ટની અંદર GRની અંદર જ પહેલેથી ટર્મ્સ ઓફ રેફરન્સ હોય છે કે એ ડિપાર્ટમેન્ટની અંદર શું એક બ્રોડ થીમેટિક એરિયાસ ઉપર કામ કરવાનું રહેશે ફેલોઝને. ઇન એડિશન ટુ ધેટ એક ફેલોઝ અને એમના મેન્ટર એક મ્યુચ્યુઅલી પણ એક બેસીને નક્કી કરે છે વર્ક પ્રોફાઇલ કે ઓકે. અત્યારે જે તે ડિપાર્ટમેન્ટની પ્રાયોરિટી શું છે, રાઈટ. સો ફેલોનો દેટ કેન બી ઇન્ટરેસ્ટ એરિયા ડિફરન્ટ શું છે, ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. પછી કઈ કઈ સ્કીમ્સ છે એમાંથી